રાજકોટમાં બનેલી આગ કાંડની ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને ખાસ કરીને આપ જે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક ખાસ ટ્રેનિંગ જે છે તે અમદાવાદની શાળાના આચાર્યો હોય, શાળાના સંચાલકોને તેમના માટે એક ખાસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને આ પ્રકારની જો કોઈ આગ અકસ્માતની જો ઘટના બને તો તેને કેવી રીતે આગને જે છે કંટ્રોલમાં લઈ શકાય તે માટેની આ ટ્રેનિંગ જે છે તે અહીંયા યોજાઈ છે। અને ખાસ કરીને અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા ખાતે મોટી સંખ્યામાં જે શાળાઓના સંચાલકો જે છે, આચાર્યો છે, તે અહીંયા ઉપસ્થિત છે અને જે પ્રકારે ટ્રેનિંગ જે છે તે આપવામાં આવી રહી છે। અને ખાસ જોઈ શકો છો કે જે શાળાના સંચાલકોને જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। સર, જે રાજકોટની આગ કાંડની ઘટના બાદ ટ્રેનિંગનું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, શું કહેશો? જી, અમદાવાદની અંદર અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં એટલે કે સીબીએસઈ ગુજરાત બોર્ડની તમામ લગભગ 700થી વધુ સ્કૂલોના પ્રિન્સિપાલ્સ અને વ્યાયામ શિક્ષકને અહીંયા ઉપસ્થિત રાખી અને આજે તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલ ખાતે અત્યારે તાલીમ રાખવામાં આવેલી છે। તમામ પ્રાથમિક કક્ષાએ જે ફાયર સેફ્ટીના જે ઉપકરણો છે એ શાળા કક્ષાએ ઉપકરણોનું જે છે એમને ઓપરેટિંગ ફાવે અને તેમના જે પ્રશ્નો હોય, ટેકનિકલી પ્રશ્નો, એના નિરાકરણ માટે આજે અહીંયા સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલ ખાતે ટ્રેનિંગ રાખવામાં આવેલી છે। ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર શ્રી જાડેજા સાહેબ અને એમની ટીમ જે છે ફાયરના તમામ ઉપકરણો સાથે અહીંયા ઉપસ્થિત છે। અહીંયા તમામ સ્વનિર્ભર સાથેની તમામ શાળાઓના જે આચાર્ય અને સંચાલક મિત્રો ઉપસ્થિત છે ત્યારે અને વ્યાયામ શિક્ષક મિત્રો પણ ઉપસ્થિત છે અને 1000થી વધુ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। તે તમામને 1 to 1 પણ તાલીમ આપવાનો પ્રયત્ન, ગ્રુપ પાડીને પણ તાલીમ આપવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવશે અને સાધનો એમને ઓપરેટિંગ કરતાં શીખવાડવામાં આવશે। સાથે થિયરીની પણ પ્રેક્ટિકલ થિયરીની પણ આજે તાલીમ આપવાની છે, તો એનાથી એમને પ્રિકોશન્સની સમજ પડશે, તે અમારો મુખ્ય હેતુ રહેલો છે કે દરેક શાળાને પ્રાથમિક દ્રષ્ટિએ તૈયાર કરી દઈએ, પછી પાછું મોક ડ્રિલ દરેક શાળામાં તો આપવામાં આવશે અને ફાયરનો ડિપાર્ટમેન્ટ છે આ બાબતે પણ ખૂબ તૈયાર છે અને ભવિષ્યમાં કોઈ પણ ઘટના એવી જે ન બને, બાળ સલામતી એ અમારી પ્રાથમિકતા છે, તે માટે અમે આ આયોજન કરીશું। બિલકુલ, તો શાળાઓમાં જે છે એક તરફ જે છે ફાયર સેફ્ટીની સિસ્ટમ તો ચકાસવામાં આવી રહી છે અને સાથે સાથે શાળાના આચાર્યો હોય, શાળાનો જે સ્ટાફ હોય, તો તે પણ જે છે જો આવી કોઈ આગ અકસ્માતની ઘટના બને તો તેઓ જાતે ઇનિશિયેટિવ લઈ અને આગ બુઝાવી શકે તે પ્રકારની ટ્રેનિંગ જે છે તે અત્યારે આપવામાં આવી રહી છે। આજરોજ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રી ચૌધરી સાહેબની ટીમ દ્વારા એક લોયલા સ્કૂલમાં નારણપુરા પાસે એક બેઝિક ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર ઓલ પ્રિન્સિપલ્સ એન્ડ ટીચિંગ સ્ટાફ ઓફ અમદાવાદ સિટીનો બેઝિક ફાયર સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ રાખેલ છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આગ લાગે તો તેને હાઉ ટુ કંટ્રોલ ઇઝીલી બાય ફાયર એક્સ્ટિંગ્વિશર, એમની ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ કેવી રીતે ચલાવી અને ટ્રેનિંગ આપેલી છે। આગ લાગ્યા પહેલાં ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ કેવી રીતે કરવું, માસ્ટર પ્લાન કેવી રીતે બનાવવા, ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એની પણ બેઝિક નોલેજ પ્રેક્ટિકલ લેવલે આપી છે કે શરૂઆતની આગ ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી, મેજર ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી અને મીડિયમ ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી। અમદાવાદ સિટીની તમામ સ્કૂલોના પ્રિન્સિપલ્સને ખાસ આ ટ્રેનિંગ એટલા માટે આપવામાં આવે કે એ લોકો કમાન્ડર છે, સ્કૂલના ફાયર સેફ્ટી કમાન્ડર તરીકે અમે એ લોકોને ડિસ્ક્રાઇબ કરીએ છીએ કે તે લોકો એમના ટીચિંગ સ્ટાફને અને સ્ટુડન્ટ્સને સારી રીતે ઇવેક્યુએશન અને ફાયર ફાઇટિંગ કરાવી શકે અને બેઝિક ફાયર સેફ્ટીનું નોલેજ અપગ્રેડ કરી શકે। સર, તાલીમ કેટલી જરૂરી છે? કારણ કે માત્ર સ્કૂલ નહીં, પરંતુ આ તો આગ ગમે ત્યાં ગમે તે જગ્યાએ લાગી શકે। સોસાયટીઓ ના ચેરમેન સેક્રેટરીઓ પર આ ઇનિશિયેટિવ લેવું જોઈએ, રાઈટ? શું માનો છો? બેઝિક ફાયર સેફ્ટી અવેરનેસ ડ્રાઈવ અમદાવાદ ફાયર બ્રિગેડે સ્ટાર્ટ કરી છે કે કોઈ પણ બિલ્ડિંગ્સમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ તો આપણે ઇન્સ્ટોલ કરી દેતા હોય છે, ડિઝાઇન તો કરી દેતા હોય છે, પણ એનું ઓપરેશન્સ, હાઉ ટુ કંટ્રોલ, હાઉ ટુ ઓપરેટ એ ખૂબ જ જરૂરી છે। એની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરી દીધી છે। અમદાવાદની મોસ્ટ ઓફ તમામ હાઈરાઇઝ બિલ્ડિંગ્સ અને લો રાઇઝ બિલ્ડિંગ, સ્કૂલ છે, મોલ છે, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ છે, આ બધી જગ્યાએ આપણે ટ્રેનિંગ પર આપીએ છીએ અને આ રીતે એસોસિએશન દ્વારા અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દ્વારા જે ઇનિશિયેટિવ લીધું છે એ રીતે અલગ અલગ એસોસિએશનને, હોટલ છે, મોલ છે, એ બધાને પણ આપણે બોલાવીને એક સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કરીને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એ લોકો ફાયર ફાઇટિંગ કરી શકે, ઇવેક્યુએશન કરી શકે અને સારી રીતે કોઈનો જીવ બચાવી શકે અને ફરીથી રાજકોટ જેવી આવી દુર્ઘટના ન બને એનું ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ સ્ટ્રોંગ કરી શકે।